ના કોઈ ફાલતુ બાત, ના કોઈ ફાલતુ એડિટિંગ, ઓનલી ફોર કામ કી બાત. તો હું તમને એમ કહેવા માંગુ છું કે મારા ઘણા દોસ્તારો મને મળ્યા હતા અને કહેતા હતા કે ભાઈ તમે 3:30-4 વાગે કેમ વ્લોગ ચાલુ કરો છો, સવારથી કરી દો, તમે ડેલી લાઈફ બતાવો છો તો સવારથી કરો. તો હું તમને એ જ કહેવા માંગુ છું એક જ વાત કે રાત્રે 3:30-4 વાગ્યા લગીને હું એડિટિંગ કરતો હોય કે કોઈ શબ્દ ખરાબ નથી બોલાઈ ગયા અને હું બોલ્યો છું એ કોઈને ખરાબ લાગે એવું નથી. બધું આજે સરખું જાણી સમજી સોચી ને આપણે એમાં મૂકવાનું હોય યુટ્યુબની અંદરમાં. કેમ કે હજી આપણો એક પગલો પણ નથી ભરાણો છે, બરાબર છે. અને અમુક લોકો મને એમ બી કહે છે કે તમારા મિની વ્લોગ આવતા હતા એ બંધ થઈ ગયા છે, કેમ એ નથી આવતા, એમાં પણ બહુ મજા આવતી હતી. તો હું તમને એનું પર સોલ્યુશન આપું. તમે જે રીતના મિની વ્લોગ જોતા હતા ને એ જ રીતનું આપણે આ વસ્તુમાં કરવાનો વિચાર છે, બરાબર છે. તો તમે મૂંઝાતા નહીં, એ જ પ્રમાણે કોમેડી આવશે અને એ જ પ્રમાણે તમને આમાં બી મજા આવશે, બરાબર. તો મને સપોર્ટ કરતા રહ્યો. આ વિડીયોની અંદરમાં જે લોકોએ સબસ્ક્રાઈબર નથી કર્યા હજી લગી એને દિલથી ગુજારિશ છે કે તમે સબસ્ક્રાઈબ કરી દો. તો મને થોડોક એમ થાય કે નહીં ભાઈ મને કોઈક સપોર્ટ કરવાવાળા છે ખરા, બરાબર છે. તો આપણે ઓચિંતાનું પ્લાન કર્યું છે મિલાદમાં જવાનું, કેમ કે અશફાકભાઈનો ફોન આવ્યો હતો મને, ઓચિંતાનું એને ફોન કર્યું તો મારે જવું પડે એમ છે. ફટાફટ મેં ખાઈ અને ડાયરેક્ટ જાઉં છું અહીંયા. હવે તમને ડાયરેક્ટ મળશું મિલાદમાં, તમને થોડું ઘણું સીન દેખાડી દેશું, બરાબર છે. रब मुझको बुलानेगा, रब मुझको बुलानेगा, मैं काबे को देखूंगा, रब मुझको बुलानेगा, मैं काबे को देखूंगा, वो दिल भी तो आएगा, भी तो आएगा, मैं काबे को देखूंगा, अल्लाह अल्लाह. તો આપણે વ્લોગની અંદરમાં આજે ટાઈમ ટૂંકો કરી નાખ્યો છે, કેમ કે શનિવાર છે અને રવિવારે આપણે મોટા વ્લોગ મૂકવાના છે 10 મિનિટ 12 મિનિટ એ ટાઈપના. તો મેં વિચાર્યું કે શનિવારે આપણે થોડોક નાનો વ્લોગ મૂકીએ. શનિવારે આપણે ઉતારીએ છીએ ને રવિવારે મૂકશું, બરાબર. તો કોઈ એમ ન સમજતા કે શનિવારે તો બીજો વ્લોગ હતો ને આ તો રવિવારે બીજો આવ્યો. તો સમજી ગયા હોય તો થેન્ક યુ અને મળશું બીજા વ્લોગમાં. બાય બાય.